તો હિંમતનગર સહકારી જીન પાસે જીવલેણ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। ટ્રક પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત। કારમાં સવાર અન્ય યુવકને પણ પહોંચી ગંભીર ઈજા। ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હાલ નજીકની હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે। હિંમતનગર સહકારી જીન પાસે જીવલેણ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। ટ્રક પાછળ કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત। કારમાં સવાર અન્ય યુવકને પણ પહોંચી ગંભીર ઈજા। ઈજાગ્રસ્ત યુવકને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। એક યુવકનું મોત થતા તેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ પર ઘટના સ્થળે પહોંચી આવી હતી। અકસ્માતનો ગુનો નોંધાયો છે। 108 મારફતે તાત્કાલિક ધોરણે ગંભીર ઈજા પહોંચતા યુવકને હોસ્પિટલ ખસેડાયો છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે બાલજી દેસાઈ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। બાલજી, અત્યારે જે અકસ્માત સર્જાયો છે, શું વધુ વિગત? જે ચોક્કસથી જણાવું કે જે ગઈ રાત્રે સુમારે એક કાર ટ્રકના પાછળથી અચાનક ઘૂસી જવાના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોઢું નીપજ્યું હતું, ત્યારે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। માલજી, કયા કારણોસર અકસ્માત સર્જાયો છે? કાર ચાલકની ભૂલના કારણે કે ટ્રક ચાલકની ભૂલના કારણે કે ભારે વરસાદના કારણે? કયા કારણોસર અકસ્માત સર્જાયો છે? જે રાત્રિના સમયે કંઈક જે અત્યારે ડ્રાઈવરનો કંઈક તકલીફ થઈ કે જે ટ્રકની બ્રેક મારી કોઈક અગમ્ય કારણોસર ઇમરજન્સીમાં કંઈક થયું તો મોટી ઘટના જે એક્સિડન્ટ જે થવા થઈ રહ્યું છે એ સમયે ત્યાં ટ્રાફિકની પણ જીન વિસ્તારમાં સમસ્યા વધતી હોય છે। રોડની પણ એક ગંભીરતાને લઈને ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે। જી માલજી, હાલ એક યુવકનું મોત થયું છે અને સાથે એક યુવકની હાલત ગંભીર હોવાથી તેને હાલ હોસ્પિટલ ખસેડાયો છે। તેની હાલત અત્યારે કેવી છે? જી, હાલની જાણમાં તેને હાલત સારવાર હેઠળ છે, પણ જે અત્યારે રોડના કારણે જે લોકોને ખ્યાલ નથી આવતો કે રસ્તાને અભાવે જે અવારનવાર અકસ્માત થાય છે ત્યારે નવા યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે। જી માલજી, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો હાલ રોડ રસ્તા ખરાબ હોવાના કારણે, ખાડા આવી જવાના કારણે લોકોને ખ્યાલ નથી આવતો કે આગળ ખાડો છે અને અચાનક બ્રેક મારતા કાર છે તે ટ્રકમાં ઘૂસી ગઈ હતી અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર અન્ય યુવકને ઈજા પહોંચી છે, જે હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। અકસ્માત ગંભીર હતો। કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। તો પોલીસે આ સમગ્ર બાબતે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।